દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 વિશે। આ યોજનાના ક્યારે ફોર્મ ભરાવાના શરૂ થાય છે, આ યોજનામાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે, આ યોજનામાં કેટલા રૂપિયાની સહાય મળે છે, તેમજ આ યોજનામાં ફોર્મ ભરવાનું શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે। દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા હું આપને જણાવી દઉં, વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી આ યોજનાની સંપૂર્ણ માહિતી તમને મળી રહે। જો આપ અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનમાં ઓલ સેટ કરી દેજો જેથી અમારા આવા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના નિયામક વિકસિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરિત વિમુખ જાતિઓના ઘર વિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે। સદર યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી samajkalyan.gujarat.government.in પોર્ટલ પર તારીખ 17/8/2024 થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા। દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે। અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈનથી અપલોડ કરવાના રહેશે। અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં આપવાની નથી, પરંતુ જરૂર જણાયે જિલ્લા કચેરીના અધિકારીશ્રી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે આપવાના રહેશે। જરૂરી સંપૂર્ણ માંગેલ વિગતો ભરેલી નહીં હોય અથવા અપૂરતા દસ્તાવેજોવાળી અરજી હશે તો તે આપોઆપ રદ નામંજૂર ગણાશે। અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ। અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં। અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં। આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે। ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે। રજૂ કરવાના આધાર પુરાવા, જાતિ આવકનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, કાચા મકાનની માલિકી હક અંગે આકારણી પત્રકની નકલ અને વેરો ભર્યાની પહોંચ, મકાન બાંધકામ કરવાની રજા ચીઠી, ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના લાભાર્થી હોય તો તે અંગે સક્ષમ અધિકારીનો દાખલો, રેશન કાર્ડની ઝેરોક્ષ નકલ, ચૂંટણી કાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો। ફોર્મ ભરવાની ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ એટલે કે આજથી 17/8/2024 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/9/2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે આજથી 1 મહિના સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો। તો દર્શક મિત્રો, વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો કે અમારો વિડીયો કેવો લાગ્યો। ફરી એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું, ત્યાં સુધી અમને રજા આપજો। જય હિન્દ, જય ભારત।